કે મારે પાલવડે વાણગ્યો છે કાનુડો તારો નંદરાણી જય શ્રી કૃષ્ણ કે મારા પાલવડે વાણગ્યો છે કનૈયો તારો નંદરાણી કે મને ગોપલી કઈને રંજાડે કાનુડો તારો નંદરાણી કે મને ગોપલી કઈને રંજાડે કાનુડો તારો નંદરાણી કે મારા પાલવડે વાણગ્યો છે કનૈયો તારો નંદરાણી જય રણછોડરાય જય હો જય હો જય રણછોડ ભાઈ તમને બધાને તમારા કાન સુધી અમારો અવાજ આવી રહ્યો છે ને બધાને અવાજ આવી રહ્યો છે થોડો હાથ ઊંચો કરજો વાહ વાહ તમને બધાને પાછળ વાહ 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 આમ થોડો હાથ આટલો પડકારો કરતા રહેજો એટલે અમને ખબર પડે કે તમને બધાને અમારો અવાજ સંભળાઈ રહ્યો છે ખૂબ સરસ મજાના અહીંયા સાઉન્ડ લાગ્યા છે એટલે કે મારા પાલવડે વાણગ્યો છે કનૈયો તારો નંદરાણી કે મને ગોપલી કઈને રંજાડે કનૈયો તારો નંદરાણી જય 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 દ્વારિકાધીશ અમારા રણછોડરાય ગાય દવા જાઉં તેદી પાછળ પાછળ આવે ગાય દવા જાઉં તેદી પાછળ પાછળ આવે પાછળ પાછળ આવી મારા વાછરડા છોડાવે પાછળ પાછળ આવી મારા વાછરડા છોડાવે કે મારા માખણિયાને રડાવે કાનુડો તારો નંદરાણી રે કે મારા માખણિયા રે ઢોળાવે કનૈયો તારો નંદરાણી રે કે દુનિયામાં ડાકોર ધામ મોટું રે કે દુનિયામાં ડાકોર ધામ મોટું રે કે ચાલે મારા રણછોડરાયની સરકાર રે ચાલે મારા રણછોડરાયની સરકાર રે દુનિયામાં ડાકોર ધામ મોટું રે આ દુનિયામાં ડાકોર ધામ મોટું રે રણછોડરાય જય હો
હે દ્વારિકાથી આવ્યો વાલો ડાકોર ધામે, હે દ્વારિકાથી આવ્યો વાલો ડાકોર ધામે, હે બોડાણાનું ગાડું હા કાણ હારો, હે બોડાણાનું ગાડું હા કોણ હારો, કે દુનિયામાં ડાકોર ધામ મોટું રે, કે ચાલે મારા રાજાધિરાજની સરકાર રે, ચાલે મારા રાજાધિરાજની સરકાર રે, દુનિયામાં ડાકોર ધામ મોટું રે. ભક્તો અહીંયા બિરાજમાન છે, લગભગ ગુજરાતના ખૂણે ખૂણેથી ભગવાન રણછોડરાયના ભક્તો બિરાજમાન છે અને બધાય કંઈક ને કંઈક પોતાની મનની આશા લઈને અહીં આવ્યા છે કે ભાઈ મારી આ ભગવાન મારી આ ઈચ્છા પૂરી કરજો, મારી આ ઈચ્છા પૂરી કરજો. અને ઘણા એવા છે કે જેને કોઈ ઈચ્છા જ નથી, ફક્ત ભગવાનના દર્શન કરવા આવ્યા છે. એટલે એ બધાએ કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામડા ગિરધારી. આપ ખૂબ સમજદાર છો, ઘણા બધા આમાંથી છૂટી છૂટી તાળીઓ પાડી રહ્યા છે, તો વિનંતી કરીશ કે બધા એક સાથે મને તમારા તાળીઓનો સાથ આપશો. જેટલા પણ ભક્તો બિરાજમાન છે બંને હાથ ઊંચા કરી ભગવાન કૃષ્ણને માને છે બધાની વિનંતી કરીશ. હા હા જય રણછોડ, કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામડા ગિરધારી. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામડા ગિરધારી. કે મારી હુંડી સાંભળ્યા ને હાથ રે, શામડા ગિરધારી. કે મારી હુંડી સાંભળ્યા ને હાથ રે, શામડા ગિરધારી. પાછી ભૂલી ગયા તાળી. કે મારી હુંડી, કે મારી હુંડી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામડા ગિરધારી. મેં જોયું કે તમે તાળીઓ બરાબર પાડો છો ને, તો પછી હું તમને ગવડાવું. સદાશિવભાઈ અહીંયા બિરાજમાન છે એટલે હું તમને થોડો આજે હેરાન કરીશ ભાઈ. આ બધો વિસ્તાર ખૂબ સુરીલો છે, ચડોતર વિસ્તાર. અહીંયાના મેં ગરબા જોયા, આખા એકદમ ઓથેન્ટિક જે ગરબા થાય છે આપણા માં ખૂબ મોટો ફાળો છે અમારા ભાઈ સદાશિવભાઈનો, કે અહીંયા તમે નડિયાદની જે ખૂબ મોટી અહીંયા તમે જે નવરાત્રિ કરો છો, એટલે એમની સાથે તમારે બધાને ગાવાનું છે. એટલે પહેલાં તમે તાળીઓનો સાથ આપો, વળી કહેશે કે બેન પોતે ગાય ને પાછા અમને ગવડાવે. એવું જ નથી ને ભાઈ, ભક્તિ કરીએ તો પછી હું ગાઉં ને બધું ફળ મને મળે, એનો થોડો ઘણો ફાળો તો તમને મળે ને. એટલે બધા એક સાથે તાળીઓના નાદ સાથે પેલા કે મારી હુંડી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામડા ગિરધારી. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામડા ગિરધારી. કે મારી હુંડી સાંભળ્યા ને હાથ રે, શામડા ગિરધારી. જય હો જય હો. વારી જાઓ વારી
चारण के नथी भाट, नथी ब्राह्मण के नथी वाणियो, नथी चारण के नथी भाट। आ लोको करे छे मारी ठेकड़ी, आ लोको करे छे मारी ठेकड़ी, के नथी शामળ સાસે થયું નામ રે શામળા ગિરધારી। કે મારી બુંદી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી। કે મારી બુંદી શામળિયા ને હાથ રે શામળા जय जगन्नाथ चक्का ने, जय जगन्नाथ चक्का ने, नीलाचल वाले तू न संभाले तो हमें कौन संभाले। હવે તમારો વારો છે થોડું ગાવાનું, બધા સાંભળ્યું છે ને? વાહ વાહ। હું જય જગન્નાથ બોલું, તમારે જય જગન્નાથ બોલવાનું છે। હું ચક્કાનેન બોલું, તમારે રિપીટ ચક્કાનેન બોલવાનું છે, બરાબર ને ભાઈ? થોડો સાથ આપજો ભાઈ, એ અમારી આબરૂ તમારા હાથમાં છે। જય જગન્નાથ ચક્કાનેન, જય જગન્નાથ ચક્કાનેન, नीलाचल वाले तू न संभाले तो हमें कौन संभाले। जय जगन्नाथ चक्कानेन, जय जगन्नाथ, अरे चक्कानेन, नीलाचल वाले तू न संभाले तो हमें कौन संभाले। जय जगन्नाथ चक्कानेन, जगन्नाथ चक्कानेन, नीलाचल वाले तू न संभाले तो हमें कौन संभाले। अरे तू न संभाले तो हमें कौन संभाले। कन्हैया मुरली वाला रे वालेड़ा मुरली वाला।
રંગના કાળા હાવ કાળા તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે અમારા કાળજ કોળ્યા રે કાનાને જોયા અમારા તમે કાળજ કોળ્યા રે કાનાને જોયા કે જમુનાના પાણી ગાતા રે કાનાને જોયા જાય રણછોડ માખણ ચોર માખણ ચોર માખણ ચોર જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ चटकाड़ी वाला तारा ऊपर जाऊं वारी कन्हैया चाल छे चटकाड़ी वाला तारा ऊपर जाऊं वारी मोही गई छे मती मारी रे काना ने जोया जय ठाकर आ मोही गई छे मती मारी रे काना ने जोया ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा को ठाकुर ना ठाकुर मारा ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा को ડાકોર ના ઠાકોર ભાઈ આજે તો ડાકોર ના આંગણે બેઠા છીએ આપણો અવાજ તમારો અવાજ મને નો સંભળાણો ભગવાનને કેમ સંભળાશે બધા એક સાથે જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ થયો તું કઠોર ડાકોર ના ઠાકોર કે જય રણ છોડ માખણ ચોર જય જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ થયો કઠોર ડાકોર ના ઠાકોર
મારા ડાકોર ના ઠાકોર કે મારા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલી ના ખોલ ખોલી ના घोड़ी धजा लहरावो जय रणछोड़ कि तारा गीतो हूँ गाऊं हे मारा शामड़िया घोड़ी धजा लहरावो हूँ अकड़ायो हूँ मुजायो हूँ आव्यो तारे बोल हूँ अकड़ायो तू कठोर ડાકોર ના ઠાકોર કે મારા ડાકોર ના ઠાકોર કે જય રણ છોડ માખણ છોડ તારો કલીએ કલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ થયો તું કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કો ઘેર જાવું ગમતું નથી અને રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ભગવાન કૃષ્ણને આપણે યાદ કર્યા, ભગવાન રામને યાદ કરીએ, ભગવાન ભોળાનાથ શિવજીને પણ યાદ કરીએ, વળી પાછા ભગવાન કૃષ્ણને યાદ કરીએ. એટલે મારે અહીંયાથી રામને યાદ કરવા છે. આપ જેટલા પણ અહીંયા વિરાજમાન છો બધા ખૂબ હરેક શબ્દને હરેક ક્ષણને ખૂબ માણી રહ્યા છો. હા ઉસ્તાદ
पधारो अवधपति अब रघुवीर राम हमारे, राम राज्य का शंख बजाए अब फिर सरयू किनारे। राम राज्य का शंख बजाए अब फिर सरयू किनारे। આપણે બધાય અચ્છા જેટલા અહીંયા ડાકોર આવ્યા છે થોડું મને જાણવું છે, હાથ ઊંચો કર્યો કે કેટલા લોકો અયોધ્યા જઈને આવ્યા છે ભગવાન રામના દર્શન કરીને? વાહ વાહ. જે નથી ગયા એ બધા હવે જશે ભાઈ, હજી ક્યાં મોડું થયું છે. કેમ કે હમણાં થોડા ક્ષણો દિવસો પહેલા થોડા ટાઈમ પહેલા જ ભગવાનનું શિખરબંધ મંદિર ફરી આપણી વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્ષોથી જે સંઘર્ષ ભગવાનના મંદિર બનવાનો, 450-500 વર્ષનો એ સંઘર્ષ, આપણા વડવાઓનો જે સપના કે ભગવાનનું મંદિર બને, આપણા ઈષ્ટદેવ આરાધ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું મંદિર બને, અને મંદિર બની ગયું, એ સપનું સાકાર થઈ ગયું. અને ભગવાન રામના મંદિર બનવાનો સર્વશ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જાય છે. કેટલા માને છે એવું ભાઈ? જય રણછોડ. ભગવાનના ભવ્ય મંદિર બનવાનો સર્વશ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જાય છે. અને ભગવાને રામે ફરી પોતાની રાજગાદી બિરાજમાન કરી છે ત્યાં. એટલે અહીંયા જેટલા પણ સનાતનીઓ બિરાજમાન છે